નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે આપને મંજીભાઈ રાબડિયા દેખાઈ રહ્યા છે। મંજીભાઈ પ્રમુખ ભારતીય કિસાન સંઘના છે। કચ્છની અંદર વર્ષોથી રહે છે અને કામ કરી રહ્યા છે ખેડૂતો માટેનું। અને ગઈકાલે એક એવો કેસ થયો કે જેના કારણે સવાલ ઉભા થવા લાગ્યા કે ખરેખર સરકાર ખેડૂતોનું હિત ઈચ્છે છે કે નથી ઈચ્છી રહી। કારણ કે અદાનીનો જે આખો પ્રોજેક્ટ છે, અદાની પાવરનો આ પ્રોજેક્ટ છે, જેને લઈને ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું। એ વિડીયો પણ અમારી પાસે સામે આવ્યા છે। એ વિડીયો પણ તમને બતાડીશું, કારણ કે આ એ વિડીયો છે જે વિડીયો સામે આવ્યા। चलो आपघात की कोशिश करे मैडम आप पड़वा आपघात की कोशिश करे खेडूत ने केम गाड़ी में लई जाओ છો आजो आ खेडूत ની हालत જો આ છે આપણું ખેડૂત આ છે બીજી આજો આ પોલીસ વાળા છે આ ખેડૂત ને કેટલા હેરાન કરે છે આ બધી વસ્તુ જો આ ખેડૂત ને ગાડીમાં લઈ જાય છે જબરદસ્તી મંજીભાઈ, તમારી પાસેથી જાણવું છે આખો મામલો શું હતો અને જે રીતે ખેડૂતો સાથે પોલીસ દમન કરી રહ્યું છે, આને લઈને શું કહેશો? બેન, આ એક અદાણીની એક આ ગામની અંદર જે વાંધિયા ગામની અંદર જે આ બનાવ બન્યો ને એ બહુ દુઃખદ બનાવ છે। આ ખેડૂતોને કોઈ જાતનો વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, નથી કોઈને 1% વળતર આપવામાં આવ્યું। ડાયરેક્ટ ખેડૂતોની જમીનોની અંદર અત્યારે ફૂલ મગફળી, તલ, મગ, જુવાર, બાજરા એવું બધું ત્યાં વાવેલું છે અત્યારે। અને આ લોકો ડાયરેક્ટ ઈ માલની અંદર રમણ ભમણ જ્યાંથી મજા આવે એમ એથી ભારે વાન આકલીને ખેડૂતોનું ખેતર ને બધાનો સત્યનાશ કરી નાખ્યો સમજો। તો ખેડૂતો એના આગળ ગયા કે ભાઈ તમે આ બધું કરો શું છો? તો એનાથી પેલા પોલીસની લક્ઝરી એક પોલીસ વાળા કને ગન મશીન અને રિવોલ્વરો ને લાકડીના દંડા એવું બધા પોલીસ વાળા કને એક જણા કને એવું બધું સાધનો થી આવેલા। તો એમને ખેડૂતો એમને એમ કીધું કે અમે તમને કોઈ આતંકવાદી જેવા લાખાઈ જઈ? પોલીસ વાળાને એવો સવાલ કર્યો તો પોલીસ વાળા એને કીધેલું કે અમે ઈ પૂછતલ તમે કોણ? એટલે અમારો ત્યાં કાર્યકર્તા એમને કીધું કે અમે ભારતીય કિસાન સંઘ માંથી આવી જઈએ એમ। ત્યારે કઈક પોલીસ વાળાની અક્કલ ઠેકાણે આવી કે આ કાંઈક છે એમ। એના પછી જે આ કાકાનો જે તમે વિડીયો વાયરલ કરો છો એ કાકાની ત્યાં 2 થી 4 એકર જમીન છે, પૂરજોની દીધેલી એના બાપ દાદાની। આજે એ કાકા કાર્યક્રમમાં આવેલા હતા અને બહુ બધું એની ઇન્ટોરી લેવાની। તો એ કાકા એને સાધારણ એવો સવાલ જ કર્યો સાહેબોને, મશીન વાળાઓને ને સાહેબોને કે ભાઈ આ મારી જમીન છે, મને કોઈ 1% વળતર નથી આપ્યું, તમે નથી મને કોઈ તમે જાણ કરીને ડાયરેક્ટ મારો આ તલનો પાક આમ નષ્ટ કરો છો, એવી બધી દાદાગીરી તમે કેમ કરી શકો એમ? આ લોકશાહી કે થોડી રાજાશાહી એમ? એટલે કાકા નો જરાક પોતાને પ્રેશર, ડાયાબિટીસ ના ફૂલ દર્દી, એટલે કાકો ખાડામાં ઉતરવાની તૈયારી કરી તો હું ખાડામાં નીચે જઈશ તો મારા ખેતરમાં ખાડો નહીં ખોદે એમ। એટલે આ લોકો એને પકડી બરજબરીથી ઊંધા હવરા વારી અને ગાડીમાં નાખીને લઈ ગયા તો લઈ ગયા પાછળ લઈ ગયા પાછા એમને 50 કિલોમીટર દૂર છોડી દીધા। કાકો પાછા ત્યાં અહીંયા પગે આવ્યા અને આપણા અહીંયાથી જે અદાણી પાવર પ્લસ ની 765 કેવી ની લાઈન ખાવડાથી
ગુજરાતની અંદર પ્રવેશ કરે છે આ લાઈન, બરાબર. ઈ લાઈન ની અંદર જે ખેડૂતો બધા જે ખેડૂતો આવે છે, આ ખેડૂતોની બધાની આ પરિસ્થિતિ છે. કોઈને વિશ્વાસમાં નથી લીધા, કોઈને 1% નું વળતર નથી આપ્યું, અને ડાયરેક્ટ જીસીબી ને હિટાચી નો મશીન ખણીને અંદર ગરી ગયા. અચ્છા મંજીભાઈ, તમારી પાસેથી એ સમજવું છે, અદાની પાવર લાઈન માટે થઈને આ ખેડૂતોની જમીન એક્વાયર કરવામાં આવી રહી છે, ત્યાં આગળ સંપાદિત કરવામાં આવી રહી છે, કે એમની જમીનની અંદર જ આખું નાખવામાં આવશે? એની જમીન એટલે એમને કને વિકલ્પ તો બહુ છે બેન. ત્યાં દરિયાઈ પટ્ટી છે, બધી બહુ સરકારી જમીન પડી, દરિયાઈ પટ્ટી પડી છે, પણ આને ખેડૂતોને નષ્ટ કરવા છે. ખેડૂતોની જમીનમાંથી જ કાઢવું છે. ઓનિકો નકો એકનેથી જો 8-10 કિલોમીટર અંદર હલા જાય ને તો બધી એમને મીઠાવાળી જમીન, દરિયો જ પડ્યો, રણ જે આપે સફેદ રણ જેવું કહી છે, એ જ બધું પડ્યું છે. જે આપણો રોડ ટુ હેવન છે અને રોડ ટુ હેવન 2 બીજો બને છે, આ બધો દરિયાઈ પટ્ટીમાં જ છે ને એની બાજુમાં દરિયો જ છે. એટલે એમને કોઈ રોકવા વાળું નથી. પણ આની કોર ભગવાનની દીધેલી જરાક મીઠી જમીન રહી ગઈ એને એ મીઠી જમીનમાંથી જ આ વસ્તુ કાઢવી છે બેન. અને કારણ કે એ પહેલા કોઈ મીટિંગ થઈ, ખેડૂતો સાથે વાતચીત થઈ કે એવું કઈ જ નહીં, ડાયરેક્ટ સીધી પોલીસ આવી ગઈ? ખેડૂતો જોડે એ લોકો મીટિંગ કરી હતી કે અહીંયાથી સર્વે બેન પેલો કર્યો હતો, તો ખેડૂતો એને પૂરો વિરોધ દર્શાવ્યો હતો. કલેક્ટરને આયોજન પત્ર દીધું હતું કે ભાઈ તમે જે આ જંત્રીના ભાવેથી તમે અમારા કને પડાવી લેવાના છો, એમાં અમારી કોઈ જાતની આમાં સહમતિ છે નહીં. ગુજરાત સરકારનો જે 2018 નો જે પરિપત્ર છે અને 2023 નું પરિપત્રમાં ગુજરાત સરકાર જ પોતે ખેડૂતોના હાથ કાપ્યા, સમજી લો બેન. એટલે આ પરિપત્ર પ્રમાણે આ લોકો હવે કલેક્ટરે એમને ઓર્ડર કરી આપ્યો કે તમે કામ કરી શકો છો એમ. એટલે ખેડૂતોને કોઈને વિશ્વાસમાં લીધા નહીં, ના કોઈ ખેડૂતોને વળતર, જંત્રીના ભાવે તો જંત્રીના ભાવે એ પણ વળતર નથી આપ્યું એમ. કોઈ સેનસિકા લઈને જંત્રીના ભાવે વળતર દઈને કદાચ ને કામ કરવા આવ્યા કે એવું પણ નહીં. તો હવે તમે વિરોધ દર્શાવો છો તો અમે દાદાગીરીથી આ લાઈન અહીંયાથી કાઢી જશે એમ. પણ મંજીભાઈ, કારણ કે આ કેટલા કિલોમીટરનો વિસ્તાર હશે અને જે રીતે પોલીસ વર્તન કરી રહી છે, ત્યાં અદાનીના અધિકારીઓ પણ હતા ત્યાં આગળ હાજર કે માત્ર પોલીસ આવી હતી? અદાણીનો કાફલો હતો ને, અદાણીના બધા કામવાળા, અદાણીના સાહેબો, અદાણીના સરવૈયો, જેને બધા ઓથોરિટી બધા ત્યાં જ હતા. એ પ્રોજેક્ટમાં જેટલા જણા ઓથોરિટી હતા એ બધા ત્યાં હતા. અને અમારા કરમસિંહભાઈ કરીને છે જિલ્લા પ્રમુખ, તો એના મોદી સાહેબ અત્યારે જે કચ્છની અંદર બધું એનું સંભાળે છે અદાણીનું. એમને ફોન કર્યો કે ભાઈ તારા પ્રશાસનને તું કંટ્રોલમાં રાખ, વાતચીત કર, અમે બધા આવી જઈ, તું આવ, આપણે વાતચીત કરી ખેડૂતોને સમજાવી એને વિશ્વાસમાં લઈને આવું કરીએ એમ, પછી તમે તમારો વિકાસ કરી જાઓ એમ. તો કે આવું કઈ થશે જ નહીં, તમારેથી થાય એ કરી લો, અમે તો લેન કાઢવાના જ. અને એમને સપોર્ટ આપે છે પોલીસ. એટલે અદાનીના અધિકારીઓ એવું કીધું કે થાય એ કરી લો? હા, અમારા જિલ્લા પ્રમુખે એમ કહી દીધું તમે થાય કરી લ્યો, અમે તો લેન અહીંયાથી કાઢી જ જવાના. આને આ પ્રશ્ન બેન ખાતા અહીંયા આટલો બધો દમન થયો અને અહીંયા શું ને જરાક રણ વિસ્તાર જોઈને એ લોકો ડાયરેક્ટ અંદર ઘૂસી ગયા. એને એમ કે આ બધી આપની કઈ બચારી ખમીર પ્રજા કઈ આપે કે ભોરી અનશિક્ષિત, એટલે એને એમ કે અહીંયા કોઈનું ગજ અહીંયા અમે કાઢી જશે એમ. આ વિસ્તારમાં અમારા મુન્દ્રા તાલુકાની અંદર કે તમે અબડાસામાં જાઓ કે નખત્રાણા જાઓ, આને આ પ્રોબ્લેમ આજે કચ્છની અંદર અદાણીનો આ પ્રોબ્લેમ અદાણીનો કચ્છમાં ઉભો થઈ ગયો છે. એમને કારીનો એકો થવું છે અહીંયા, કે હું કહું એમ કચ્છમાં થાય. કઈ રીતે? કે અમે ગમે એથી લેનું કાઢી શકીએ, અમે ગમે એમ ખેડૂતોને જમીનું લઈ શકીએ, આવી બધી દાદાગીરી એની કચ્છમાં ચાલુ જ છે. અમારા મુન્દ્રા તાલુકાની અંદર હમણાં તાજેતરમાં પ્રશ્ન હતો કે એથી આપણે સિરાચાથી કરીને કાંઈક ટ્રાવેલ લાઈન નીકળી દીધી, એમાં અદાણીના સરવૈયા, એના માણસો, એના સાહેબો ખેડૂતોના ગેટ ખોલી
અને ડાયરેક્ટ વાડીમાં ઘૂસી જાય, ના પરમિશન ના કાંઈ ના કી, એમને ભાઈ બેનું પડી હોય એ અંદર ફરે પડ્યા વાડીઓ. એનો પછી વિરોધ થયો અને એકને જરાક પબ્લિક હોશિયાર છે ને ભણેલી ગણેલી છે, તો વિરોધ થયો, આંદોલન થયા, તો એકને તે હમણાં થોડુંક ઠારી નાખ્યું હોય, કાપશે તો ખરા જ, પણ થોડુંક ઠારી હોય હવે એમને. હવે આને ગમે એથી આને ખેડૂતોનો બીજો એના કારણે વિકલ્પ પડ્યા. અમારા મુંદ્રા તાલુકાની અંદર એમ જ છે, અદાણીની પોતાની જમીનો દરિયાઈ પટ્ટી બહુ પડી, આની કોઈ દરિયાઈ પટ્ટી બહુ પડી, પણ એમાંથી નથી, એને આમાંથી જ જવું છે. અને એનું કારણ શું? ખેડૂતોની જમીનમાંથી લેવાનું કારણ? સરકાર કઈ કહેતી નથી બેન, સરકારને ખેડૂત ખપતા નહીં હોય. સરકાર ખેડૂતોને નાશ કરવો હશે ને ઉદ્યોગોને જમાવવું હશે, બીજું આપે આનું કારણ શું કાઢી શકે? અત્યારે આપણો માય બાપ સરકાર જ એને કાંઈ ન કે તો પછી આપે તો અહીંયા સ્થાનિક આંદોલનો કરી કે એવું કરીને અટકાવી, બીજું શું કરી શકે? અચ્છા, અને જે રીતે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ઈ કોઈ બોલતા નથી, આગળ આવતા નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કીધું તમે? ત્યાંના સાંસદ ને ધારાસભ્યને કોઈને વાત કરી? સાંસદ ને ધારાસભ્યને બેન બધાને વાત કરી દઈ. અમારા કને બોલાવે, બેસાડે, વાતો કરે ને પછી પાછળથી આને પ્રશ્ન ઉભો જોય. બધી જગ્યાએ પેલી રજૂઆતો ભારતીય કિસાન સંઘની નીતિ એવી છે કે કોઈ જાતનું રાષ્ટ્રીય હિત ઈચ્છી અને કામ કરવાની એ અમારી પદ્ધતિ છે. અમે પેલું અમારું પગથિયું જ હોય કે રાજકારણીઓ ને બતાવો, કલેક્ટરને સમજાવો, ખેડૂતોને સમજાવો. આવા ઘણા પ્રશ્ન અમે ખેડૂતોને સમજાવીને પણ સરકારને વિકાસ કરવા દીધો હોય. નર્મદા લેન હોય, પછી એમાં કે હમણાં વધારાના પાણીની પાઇપલાઈનો નાખે છે કે અન્ય કોઈ જરૂરી એવી ટાવર લેનું પેલે નીકળી ગયું છે, એમાં ભારતીય કિસાન સંઘ એમાં સી ફાળો આપ્યો કે ખેડૂતોને સમજાવે કે ભાઈ આપી દો, દેશનું કામ થાય છે, પબ્લિકનું કામ થાય છે, આપો, કામ કરવા દો. પણ આટલી બધી પોલીસની દમનગીરી અને કામગીરી, આમાં પણ પ્રશ્ન ઈ છે, એમને કોઈ કાઢવાની ના કહેતું નથી. પણ હવે જમીનની કિંમત તો આપવી પડે કે નહીં? અત્યારે બજાર ભાવની કિંમત હોય બેન એકને, કે દાખલા તરીકે ત્યાં હોય એને મારા અંદાજે 3 લાખ કે 4 લાખ રૂપિયા એકરના હશે. હાલો, આપણે એકરના વાલ બનાવી, વાલમાંથી વાલની જમીન એને જી 20-25 કે 100 ને કઈક 90 મીટર જે વાલ જેવી કે મીટર જેવી એમને જોવેરી, તો એને બજાર ભાવે કિંમત આપી દેવામાં એને વાંધો શું? બિલકુલ મફતના ભાવે જમીન લેવી છે. એને ખપે છે જંત્રીના ભાવે બેન અમૂરી. એના કરતા તો દાનમાં આપી દેવી સારી. લખાવી લો કે આ ટાવરની અંદર મારું દાન છે એમ. એટલે આ ખોટી દાદાગીરી ને પોતાનું મન માની અમે ખેડૂતના આગળ ઝૂકીની આવું મન માની, એ લોકોની મેન્ટાલિટી એવી છે કે અહીંયા ઝૂકી જાશી તો પછી આગળ અમને ઝૂકવું પડશે એમ. પણ આમાં ઝૂકવાનું ભારતીય કિસાન સંઘ એને ઝૂકવાનું નથી કહેતું. એને ભારતીય કિસાન સંઘ એમ કે છે કે ભાઈ બેનો સંવાદ થાય, બેનો રાજીપો હોય, તમે કાઢી જાઓ એમાં કઈ વાંધો ન હોય, પણ ખેડૂતને તમે તો પૈસાની તમને કમી નથી, તો તમે ખેડૂતને 2% આપી દો અને રાજી કરો ખેડૂતને. હવે એ બેન આપની જમીનમાંથી એક તો ટાવર 10 એકરનો આપની જમીન હોય તો એ સર્વે એના એવા કે 4-10 એકરમાં 4 ટાવર આવી જાય. અને જેટલું આપની જમીનની અંદર ટાવર આવે ને એટલે આપની જમીનની 25% કિંમત થાય. લાખ આપની કદાચ ને 10 એકર જમીન 1 કરોડ રૂપિયાની હોય તો એ સીધી 4 લાખ 3 લાખ ઉભી રહી જાય. આટલો બધો ફરક પડે? જમીન એને જ ન થાય ને બેન. એના ટાવર ના નીચે 765 કેવી, એના નીચે તમે હાલો તો તમને કરંટ લાગે. એના નીચે ના તમે જમીન એને કરી શકો, ના તમે કોઈ બાંધકામ કરી શકો, ના તમે બોર કે ટાંકા કે ગોદાઉન કે કાંઈ ના કરી શકો એના નીચે, ના કોઈ બાગાયત તમારો પાક થાય એના નીચે. અને કેટલા એકર જમીન?
એકડ એટલે હવે બેન બધાનું સર્વે નાખે તો એમાં કઈક એના ખેડૂતોનો સર્વે નંબર આવતો હોય કે 20 થી 25 વાંઢિયા ગામના ખેડૂતો એટલા આવે છે. બાકી આગળથી તો એનાથી આગળ પછી મમીડિયન ઇલાકો ચાલુ થઈ જાય ખાવડા ને જે આપે કહી. હવે એકને થી પછી આગળ તો કે સર્વે નંબર એટલા બધા નથી, પણ એ ખાવડાનો સર્વે નંબર થોડા જ આજે હશે તો એ લોકોને તો આ લોકો દબાવીને કર્યાવા હશે, સમજ્યા ને, કાંઈક ને કાંઈક. પછી જયારે આ પટ્ટામાં આવ્યા ત્યારે એને આ બધું અટકણ સ્વરૂપ થયું. અચ્છા, તમે કહી રહ્યા હતા કે જે કેવી ની લાઈન જતી હોય 750 કેવી ની લાઈન જતી હોય તો નીચે પાક પણ કમ્પ્લીટલી નથી થતો. કાંઈ નહીં બેન, એના નીચે તમે ટેસ્ટર, તમે કદાચ ને તમે આવો ને ધોરાવીરા ફરવા તો એક 10 રૂપિયાનું ટેસ્ટર લેતા આવજો. એ ટેસ્ટર એના નીચે તમે આમ ચાલુ કરીને આવશો ને તો તમારું ટેસ્ટર ની અંદર લાઈટ બરશે. કેમ એવું? ઉપરનું એટલું એનું કેવિટી જેટલી પકડી લે છે એટલી બધી લાઈન હેવી હોય છે માથે. એ ટાવર લાઈન જ એટલી હેવી હોય છે કે માથેથી રાતના તમે કદાચ ને એની બાજુમાં તમારા મકાન હોય ને તો તમને રાતે ચલ એવો અવાજ આવે. બહુ હેવી લેનું કહેવાય. આ હે ને બહુ ડેન્જર લેનું કહેવાય, સમજી લ્યો. આના કારણે તો હજારો મોર, પક્ષીઓ કઈક આના દમન થાય છે, કઈક પક્ષીઓ મરે છે આ લેનું ના કારણે. આ ને આપની પવન ચક્કી આપે મોર મારી નાખી તો આપના ઉપર એફઆરઆઈ થાય, બાકી અદાણી મોર મારી નાખે તો એના ઉપર એફઆરઆઈ ન થાય. અચ્છા, જે ખેડૂતો છે હવે એ ખેડૂતો શું કરવાના આગળ, એ લોકોનું શું પ્લાનિંગ છે? ખેડૂતોનું પ્લાનિંગ સ્પષ્ટ છે બેન કે જો એને બજાર ભાવે કિંમત આપી દે તો ખેડૂતો એમને જમીન, એને ખેડૂતો પ્રેમથી જમીન આપશે. વિકાસમાં ખેડૂતો આડા પડવા માંગતા જ નથી, બરાબર. બાકી જો એ ખેડૂતોને બજાર ભાવની કિંમત નહીં આપે તો સ્થાનિક ત્યાં વાંઢિયા ગામની અંદર આંદોલન બેસી જશે. આ લોકોને થાંભલા કાઢવા દેશે નહીં. ખેડૂતોએ નક્કી કરી લીધું છે? નક્કી, હા નક્કી, 110%. ભારતીય કિસાન સંઘ ખેડૂતોને સાથે રહીને આ આંદોલન થશે અને ઉગ્ર આંદોલન થશે. એ પછી કેટલે જલા એનું કઈ નક્કી નહીં. કેમ કે આજે કચ્છની અંદર આ પ્રોબ્લેમ આજે કચ્છ નો હોય. આજે કચ્છના ખેડૂતોનો રાજીપો છે આમાં કે આ મુદ્દાને તમે હવે કઈક શાંત પાડો અદાણીને. એમ કેમ એવું લાગે છે કે અદાણીને શાંત પાડવાની જરૂર છે કચ્છની અંદર? કેમ ખેડૂતો આવું કહી રહ્યા છે? બેન, હું તમને કહું છું એમ, એને સારી જમીનોમાંથી એના ટાવર લેન, એમની પવન ચક્કીઓ, એની ગેસની પાઇપલાઈનો હોતી, એનું બધું ચાલુ જ પડ્યું છે. અહીંયા ખેડૂતોની જમીનમાંથી એને કાઢવામાં ખેડૂતોની જમીન ખપે છે બધી જગ્યાએ. અને પૈસા કોઈને દેવા નથી એટલા બધા. બજાર કિંમત કઈ છે તો એને ઓખું લાગે છે કે બજાર કિંમત ન થાય એમ. એટલે બજાર કિંમત ત્યાં ઈ કદાચ ને આપી દે, સમજી લ્યો બેન, ત્યાં બજાર કિંમત ઓછી છે. પછી જયારે કોઈક એવા તાલુકામાં જાય કે ત્યાં બજાર કિંમત કે 1 કરોડ રૂપિયા, ત્યાં પછી એને બહુ દેવા પડે એટલે એ બજાર કિંમતમાં સહમત એટલે નથી આવતા. તો એટલે બજાર કિંમતે એને અહીંયા આપી દેવાય તો અહીંની લેન્ડનો વિકાસમાં ખેડૂતોને કાંઈ વાંધો નથી. જો બજાર કિંમત નહીં આપે તો ત્યાં ઉગ્ર આંદોલન થશે. તમારી આને લઈને અદાણીના અધિકારીઓ સાથે વાતચીત કે એવું કઈ ત્યાંના ખેડૂતોની થઈ છે? ત્યાંના ખેડૂતો કરી છે ને, અમારા જિલ્લાના પ્રમુખોને એ વાત કરી હશે. અમે એનાથી તાલુકાના પ્રમુખોમાં આવી એટલે અમારી આ પ્રકરણ વિશે અદાણીથી અમારી વાત નથી થઈ. બાકી અમારા જિલ્લાના પ્રમુખો ને આ ત્યાંના સ્થાનિક જે ખેડૂતોની જમીન છે એ લોકો અદાણીથી વાતો કરી છે બધી. બિલકુલ માનજીભાઈ, આશા રાખીએ કે તમારો આ જે પ્રશ્ન છે અને ખેડૂતોનો ખાસ કરીને આ જે પ્રશ્ન છે તેનું જલ્દી સોલ્યુશન આવે અને ખેડૂતોને જે ભાવ જોઈએ છે બજાર કિંમતના એવા ભાવ કાં તો અદાણી આપી દે કાં તો પ્રોજેક્ટ કેન્સલ કરી નાખે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન, થેન્ક યુ.
તો આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.